શ્રી ગોવર્ધનનાથ કી જય. આજનું આ કીર્તન છે ને સખીજનો, એ કેવલ શબ્દાર્થ નથી, માધુર્ય રસથી ભરેલી અનુભૂતિ છે. યુગલ સરકાર શ્યામ શ્યામાના વર્ષા ઋતુમાં મિલનની ઝલક છે. સ્વામિનીજીનો નખ શિખ ભરેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે કીર્તનમાં. અને પરમાનંદ સ્વામીનું ખૂબ સુંદર બનાવેલું આ કીર્તન પ્રેમ મુદિત છે. ઘન મેં छिप રહી જ્યો દામિની. કેટલી સુંદર ઉપમા આપી છે શ્યામ શ્યામાને, યુગલ સરકારને, કે ઘન એટલે કે પાણી ભરેલું વાદળું કેવું હોય, શ્યામ એટલે કે આપણા શ્યામ ઠાકુરજીને છીપ રહી, ઘન કહ્યા છે એમાં છીપ રહી એટલે છુપાઈ રહી છે. જ્યો દામિની, દામિની એટલે વીજળી. કેવો કલર હોય, કેવો રંગ હોય, સફેદ. તો શ્વામનીજીને ઉપમા આપી છે દામિનીની. નંદકુંવર કે પાછે ઠાડી સોહત રાધા ભામિની. કહેવાનું તાત્પર્ય, જેવી રીતે ઘનશ્યામ મેઘોની વચ્ચે દામિની એટલે કે વીજળી પોતાની અનુપમ શોભા પ્રગટ કરી રહી છે, ક્યારેક વાદળોમાં છુપાઈ જાય છે, તો ક્યારેક ઝલક દે છે, ક્યારેક આછી ઝલક દે છે, ક્યારેક વધારે ઝલક દે છે. તો એવી રીતે ઉશી પ્રકાર એવી રીતે ગોરવર્ણ શ્રી સ્વામિનીજી શ્યામ સુંદર શ્રી નંદકુંવરની પાછળ ઊભી રહીને એવી રીતે શોભા દઈ રહી છે. અનેક રૂપની ઝલક મનોહર થઈ ઉઠી હોય જાણે. અને શ્રી કૃષ્ણ રૂપી શ્યામઘન અને શ્રી રાધાજી રૂપી દામિનીના આ અદ્વિતીય મિલનનો અદ્વિતીય માધુર્યથી પરિપૂર્ણ ઝાંખી થઈ રહી છે. બંને એકબીજાની શોભા અતિથી અતિ વધારી રહ્યા છે. કહેવાનો તાત્પર્ય, ઘન શ્યામની જો શોભા છે તો દામિની છે, અને દામિનીની જો શોભા છે તો એ ઘન શ્યામથી છે. શ્યામ શ્યામાનો અલૌકિક પ્રેમ બતાવે છે. બાલ દિશા આપને રંગ ખેલત શરદ સુહાઈ જામિની. અને આ અદ્ભુત મિલનની ઝાંખી થઈને બધી જ દિશાઓમાં પોતપોતાના રંગો સ્ફુરી ગયા છે. આપને રંગ ખેલત, પોતાના જે રંગો હોય એ ખૂબ વધારે સુંદરતાથી, અધિક ભાવથી આ સુંદર ઝાંખી થઈ રહી છે. શરદ સુહાઈ જામિની. કહેવાનું તાત્પર્ય, શરદ પૂર્ણિમાનો નિર્મલ, કોમલ અને શીતલ ચાંદની ની અલૌકિક રાત્રિ છે. કુંજ નિકુંજમાં, નિવૃત્ત નિકુંજમાં યુગલ સરકાર પ્રેમના રંગમાં નિમગ્ન છે. એમની ચિતવન, એમની લચક, એમની મુસ્કાન, એમનો માધુર્ય ભાવ, એના એકબીજા તરફ થતા સંકેતો, એ કેલી, એ વિનોદ, એ હાસ્યરસ, એ શિંગાર રસ, એ પ્રેમ રસ, એ અનુરાગ રસ, પરસ્પર અનુરાગથી સંપૂર્ણ વાતાવરણ પ્રેમમય થઈ ગયું છે. એવું પ્રતીત થાય છે કે સ્વયં શરદની રાત્રિ પણ આ દિવ્ય પ્રેમ વિલાસની ઝાંખી કરવાનો આનંદ લઈ રહી છે. અને આજે ચંદ્રમા પણ ફીકો પડે છે, ચંદ્રમાની ચાંદની પણ ફીકી પડે છે. પરમાનંદ સ્વામી રસ બીજે પ્રેમ મુદિત ગજગામિની. આહાહાહા, વારી જાઉં, બલિહારી જાઉં, પરમાનંદ દાસ કહે છે. પરમાનંદના સ્વામી જે કૃષ્ણ છે. કહેવાનો તાત્પર્ય, આ દિવ્ય યુગલ માધુર્ય અને પ્રેમ વિલાસના દર્શન જે અત્યારે કીર્તન રચના સમયે પરમાનંદ દાસજીને થઈ રહ્યા છે, તો સ્વયં પોતે યુગલ સરકારના દાસ ભાવમાં પ્રેમ રસ પૂર્ણ થઈ ગયા છે, રસાવોસ થઈ ગયા છે, દાસ ભાવના છે. યુગલ સરકારની ઝાંખી થઈ રહી છે, ચેતનાઓ ભીની થઈ ગઈ છે, આંખો ભીની થઈ ગઈ છે. પરમાનંદ સ્વામી રસ બીજે, કેમ કે પ્રેમ મુદિત ગજગામિની જે ઝાંખી થઈ રહી છે, એમાં સ્વામિનીજી એનું સ્વરૂપ
એને એવી ચેતના થઈ રહી છે કે આ પ્રેમમાં પુલકિત ગજગામીની ચાલ, જેવી રીતે હાથણી, જે સર્વશ્રેષ્ઠ હાથણી હોય એ કેવી રીતે ધીમે ધીમે લચકથી ચાલી રહી હોય એને ગજગામીની ચાલ કહેવાય. એ ગજગામીની ચાલથી શોભાયમાન શ્રી રાધિકા રાની સરકાર શ્રી સ્વામિનીજીના સ્વરૂપ નું નિરંતર શ્રી ઠાકોરજી રસાસ્વાદન કરી રહ્યા છે. અને પરમાનંદ સ્વામી પણ, પરમાનંદ દાસ પણ પોતાના સ્વામી અને શ્રી રાધા રાણીનું ટકટકી લગાવીને અપલક આંખોથી આ સ્વરૂપનું પાન કરી રહ્યા છે અને પોતાના હૃદયમાં આ છબીને આરૂઢ થઈ રહ્યા છે. આ છબી એના હૃદયમાં આરૂઢ થઈ રહી છે. આવો પ્રેમ રસનો સાક્ષાત પ્રાગટ્ય આજે એમની સામે અને આ કીર્તનમાં ઝલકી આવે છે એમની કૃપાથી. ઘન મેં छिप रही ज्यों दामिनी, श्री गोवर्धन नाथ की जय.